જય માં મોમાય આપણી સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. નંદગાંવ કને પહોંચ્યા છીએ. ખરાબ રસ્તામાં ને ગોલો નીકળી ગયો છે કાંગારૂનો. હવે જોઈએ બાંધી નાખીએ. શંકરભાઈ અંદર બાંધી નાખે ગોલાને. ભાઈ સવારના આવો નજારો આવે છે. નંદગાંવ પાર કરીને હોટલ આવે છે રામદેવ. આવો રસ્તો છે ભાઈ. ભાઈ તો નંદગાંવ રોડમાંથી ખાડા છે. 2-2 ફૂટ નાતા પૂરી નાખ્યા છે. તો સારો રસ્તો બની ગયો છે. ગાડી વરસાદ નથી એટલે ખાડા પૂરી નાખ્યા. રસ્તો મસ્ત પડ્યો છે પણ પછી કાંઈ નક્કી ના કે ખાડા સમજી લો વરસાદ પડે એટલે તૂટી જાય. નજારો આવે છે. આપણે છત્રપતિ સંભાજીનગર વાળો હાઈવે ચડી ગયા છીએ. નંદગાંવ વાળો રસ્તો મૂકી આવ્યા. તો ભાઈ આપણે છત્રપતિ સંભાજી વાળો હાઈવે ચડીને આપણે અહીંયા મારવાડી હોટલ ઊભા છીએ. ગોલો તૂટી પડી જોઈએ હવે. વરસાદ પડ્યો એટલે સારો અહીંયા માહોલ છે. ભાઈ તો વરસાદ પડ્યો છે. આ તમે પાછલા વિડીયોમાં જોયો છે. ડુંગરમાં કાંઈ નહોતું. અત્યારે જો લીલો છમ છે ભાઈ. જો વહેલા ઉગતેલો તો વરસાદ પડી એટલે કેટલો ફરક આવી ગયો ભાઈ. આપણે ગુરુકૃપા હોટલે પહોંચી આવ્યા છીએ. જમી લઈએ અહીંયા. ભાઈ આપણે જમી કરી ગુરુકૃપા હોટલેથી નીકળી ગયા છીએ. હવે થોડી વાર કરી આરામ. શંકરભાઈ આકલે ગાડી. તો ભાઈ આપણે ગાડીમાં ગ્રીસ કરાવીએ. ટોલ નાકા પાસે જઈએ. ગ્રીસ કરાવી લઈએ ગાડીમાં. આપણે ગેવરાઈ કને પહોંચી આવે છે. ગેવરાઈ ભીડ સોલાપુર આવી રીતના નજારો આવે છે. ભાઈ તો વરસાદ પડ્યો છે. આવી રીતના માહોલ આવે છે. મસ્તીની ફેક્ટરી અમે ફેક્ટરી છે ભાઈ. કકરાવાળી ગાડી આવી છે. ભાઈ તો આપણે ગેવરાઈ મૂકીને ટોલ પ્લાઝા આવે છે ત્યાં પહોંચ્યા છીએ. ભીડ કરશું આરામ. સવારના નીકળશું. તો આપણે ભીડ ઘાટ કરીને આગળ ભીડ ઘાટ આવશે હમણાં જ. તો ભાઈ ભીડ ઘાટ ચાલુ થઈ ગયો. આગળના વિડીયોમાં તમે જોયો છો ભીડ ઘાટ વાળો. અહીંયા બધો ઉકેલો નજારો હતો. હવે લીલોતરી થઈ ગઈ છે. હરિયાળી થઈ ગઈ છે. ભીડ ઘાટ આપણે ચડીએ છીએ. આવી રીતના હરિયાળી છે મસ્તીની ભાઈ. તો ભાઈ આપણે ભીડ ઘાટ હવે થોડોક બાકી છે. આગળ ગોલાઈ છે. ગોલાઈ પાર થઈ જશે એટલે આપણે ભીડ ઘાટ ચડી જશું. આમાંની હોટલ આવશે. ખાઈ પી રાતના મસ્તીને હોઈ રહેશું ભાઈ.
છેડે આપણે બીડ ઘાટ ચડી જશું, ત્યાં પૂરો થાય છે ઘાટ. એ તો આપણે ઘાટ ચડી આવીએ છીએ. હવે આમે આવશે મામાની હોટલ. હમણાં જ થોડો વરસાદ જેવો થઈ રહ્યો છે. મામાની હોટલે આપણે પહોંચી આવ્યા છીએ. તો ભાઈ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, બીડ પહોંચ્યા છીએ મામાની હોટલે. હવે જશું સવારના અહીંયાથી. આ બધી આ ગાડીઓ પડ્યું છે. એ આમે છે મામાની હોટલ, નવી બનાવી છે હમણાં. ભાઈ તો આપણે હવે જઈએ છીએ જમવા. બે ગાડી ભેગી થઈ ગઈ છે. એટલે ઊભા છીએ. બે લાતુરની જ ગાડી ભરેલી છે. હવે જઈએ જમવા. यार